સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અસ્મિતા લીગ યોજાઈ। 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓમાં યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ, રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ તથા જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ મહેસાણા ખાતે અસ્મિતા અચીવિંગ સ્પોર્ટ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન લીગનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે બાળ સંરક્ષણ આયોગના શ્રી વર્ષાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવીને અસ્મિતા લીગમાં ભાગ લઈ રહેલ તમામ યુવતીઓને અભિનંદન પાઠવ્યા। આ ઉપરાંત માય ભારત મહેસાણાના જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશ ઝવેરીએ અસ્મિતા લીગ વિશે વિગતવાર જાણકારી આપી। આ કાર્યક્રમમાં યુવતીઓ અને મહિલાઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંડર 13 થી 18 અને 18 થી વધુ વય એમ 3 જૂથમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને રસ્સાખેંચ જેવી સ્પર્ધા યોજાઈ। આ સ્પર્ધાઓમાં યુવતીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। અત્રે ઉલ્લેખનીય છે કે અસ્મિતા લીગનો મુખ્ય હેતુ યુવતી અને મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે યોજાનારી આ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓને સમાજમાં સમાનતા, આત્મનિર્ભરતા અને નેતૃત્વ માટે પ્રેરણા મળશે। આ કાર્યક્રમમાં મહેસાણા પ્રાંત અધિકારી શ્રી ઉર્વી સ્વાણંદ, રમત વિકાસ અધિકારી શ્રી કિલ્લોલ સાપરિયા, રમતગમત વિભાગના વિવિધ કોચ અને મહિલા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા, ગુજરાત। સર, શું કહેશો આજના કાર્યક્રમ વિશે અને કઈ રીતનો સમગ્ર કાર્યક્રમ હતો? આપનો પરિચય. નમસ્કાર, હું પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી માય ભારત મહેસાણા। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ઉપલક્ષે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ એક કાર્યક્રમ જે ભારતના 250 જિલ્લાઓમાં આયોજન થયો, જેમાં મહેસાણામાં પણ જિલ્લા કક્ષાએ આપણે ભારત સરકાર, યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અને જિલ્લા પ્રશાસનના વિશેષ સહયોગથી આજે આપણે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ એક્ટિવિટી અને ફન એક્ટિવિટી જેવી કે ટગ ઓફ વોર કરવામાં આવી। 3 પ્રકારના વય જૂથમાં, જેમ કે 13 વર્ષથી નાની ઉંમરની બાળાઓ, 13 થી 18 વર્ષની યુવતીઓ અને 18 થી ઉપર એટલે એક ઓપન કેટેગરીમાં મહિલાઓ ભાગ લઈ શકે એવી 100 મીટર, 200 મીટર અને 400 મીટરની રેસનું આયોજન કરવામાં આવ્યું। અને એ ત્રણેય રેસમાં જે પહેલો, બીજો અને ત્રીજા ક્રમે જે યુવતીઓ અને બહેનો આવ્યા એમને સન્માનિત પણ કરવામાં આવ્યા। અને સાથે ટગ ઓફ વોર પણ આ ત્રણેય એજ કેટેગરીમાં આપણે આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ આનંદ થાય છે કે જ્યારે આપણે પોતાની બહેનોને સશક્તિકરણના ભાગરૂપે એમના સ્પોર્ટ્સ અને એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ પ્રકારની જ્યારે ગતિવિધિઓનું આયોજન થાય ત્યારે ન કેવલ જે બહેનો છે એમના સ્પોર્ટ્સને લઈને રુઝાન વધે છે, પણ એમની હેલ્થને લઈને પણ, એક સ્વાસ્થ્યને લઈને પણ જાગૃત થાય છે। તો અમે આયોજક તરીકે તમામ માતાઓ બહેનોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓ પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ ને આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ। मेरा नाम जिया पंचाल है और मैं सैनिक स्कूल गणपति यूनिवर्सिटी से हूँ। मैं यहाँ पे है ना 100 मीटर, 200 मीटर और 400 मीटर की रनिंग के लिए आई हूँ और साथ साथ टग ऑफ वॉर में भी आई हूँ। इसके मैंने कुछ नहीं किए, मैं अस्मिता खेलो इंडिया के लिए इधर पार्टिसिपेट के लिए आई हूँ और ये इससे हमारा सेल्फ डिफेंस में भी इफेक्ट होता है, अच्छा होता है और इसमें हमको थोड़ा आगे जाके फ़ायदा होता है।